તો ગાઈઝ અમે આવ્યા છે જનરલમાં અને આ વાંદરાની પ્રજા બેઠી છે બધી અને આ છે અમે જયલા હાય કાદે હાય આગળ તમને બીજું બતાડ્યું તો ગાઈઝ અને આ અમારા ભાઈ છે તે કાલે પૈણીને આવ્યા છે ઘરે અને અમે આવ્યા છે જનરલમાં આજે દાદાને દર્શન કરવા માટે અને આ છે હું અને ગાઈઝ અહીંયા હળગાવવામાં આવે છે અગરબત્તી અને અહીંયા નારિયેળ ભંગવામાં આવે છે અને આ નીચેની અને આ ભાઈ હળગાવે છે અગરબત્તી પણ હળગતી નથી હજુ પણ અને ગાઈઝ આ છું હું તો આગળ તમને બતાડીએ એ ભાઈ ભાગી દીધી તો ગાઈઝ ઇધર વાંદરું આવ્યું હતું જા પેલો ડાયલોગ માર આપણે હા ગાઈઝ અને આ છે નીચે બધી દુકાનો તો ગાઈઝ આ ભાઈ થઈ ગયો છે વાંદરાનો દીવાનો જે આગળ વાંદરા બેસીને છે આયા એમનો દીવાનો થઈ ગયો છે જયો પેલો ડાયલોગ માર એક ગાઈઝ અને આ છું હું તો ગાઈઝ પેલા બે જાય છે પૈનેલા છે અને અમે બધા છે વાંઢા ક્યાં અને આ છે અમાર જયલા એક વાત કહું તારું વાંદરું ઘરે લઈ જાવ છે લઈ જાઓ ત્યાં અને આ છે શંકર ભગવાનનું મંદિર અને આ ભાઈ છે પાણી પીવા માટે કેવું જયું ઓય જયદેવ અને આ છે કૂતરો જેની ફાટીને હાથમાં આવી ગઈ છે વાંદરાને જોઈને અને આ છે વાંદરાની સ્કોડ બચ્ચા તો ગાઈઝ અને આગળ એક બતાડો જે વાંદરાનું નાનું બચ્ચું છે આ રહ્યું દેખાય ગાઈઝ ચલો એક બે હિંજો તો ગાઈઝ મારો ભાઈ ગયો છે દુકાને જે એની માટે યાદગીરી કશુંક લે રાખે છે તો અમે જો આવ્યા તો આ તો ગાડીનું કિચન લેશે અમારો તો પોપટ થઈ ગયો તો ગાઈઝ હમણાં થોડી વાર પછી દાદાની આરતી થવાની છે તો અમે આરતીમાં લાભ લેવા પણ જવાના જ છે અને આ છે અહીંથી દાદાનું મંદિર જન હનુમાન અને આ લોકો કશુંક લેવામાં આવે છે પણ શું લે છે ખબર નહીં પડતી એમને તો બોલા હાય આ બે ભાઈ છે અને પેલો વચ્ચે છે એ પૈણી ગયો છે કાલે અને ગાઈઝ જન હનુમાન આવીને કંઈક આવું મસ્ત વાતાવરણ હોય છે ઠંડુ